એ જલસા કર ભાઈ જલસા કર, સરપંચના પૈસે જલસા કર. કેમ રાજા પણ 1000 હાથ વાળો દે તો 2 હાથ વાળો કેટલો લઈ શકે? 2 હાથમાં છે લાડવો જો સુરમાનો ને કળીનો. બાપા હા આ ચા નું પહેર લઉં એ તારે નથી પહેરવાનો હવે. પણ બાપા પ્લાન બાકી એમ કર્યો. પણ જો હું શું કહું છું બાપા, હા સરપંચ ને ખબર પડશે ને તો આપણને બે ના વાહા કાબરા કરી નાખશી. પણ સરપંચને શું ખબર પડે? હું ખબર પડે એટલે પથુભાઈ કહી દેશે તો? એ પથુભાઈ નહીં, પથુભાઈ તો આપણી કોર છે અને ઈ કહી દે તો ઈ હલવા હે. આપણે કીધું તું કે તમે સોર બનો. બાપા હજે બધા આપણે તો કપાસિયાની વાત કરતા હતા, હું સોંપશું ને ક્યાંથી લાવશું, એને બદલા 1.5 લાખ રૂપિયા જેવું ખિસ્સામાં આવી ગયો. એટલે આપણે કપાસ પાકી ગયો એમાં સમજી લેવાનો હવે. અને કોઈ હવે છે ને આપણે જે એવું લાગે તો ઝાર કરી નાખશું ને, તું કહેતો હોય તો કપાસ કરી નાખશું. કાંઈ વાંધો નહીં બાપા, હવે હમણાં થોડાક દી ઘરે રાંધવાનું બંધ. જો ઘડીક વારમાં તો ફૂલાઈ જવાનું આમ. કાંઈ વાંધો નહીં, ક્યારેક ક્યારેક બહાર જમવા જાય. હા પણ એમ તો જાવું, અને બહારનું બહુ ખાવી ને તો પછી માંદા પડી જવી. પણ આજ તો ખવડાવો. હા આજ આપણે જઈએ, આજ આપણે અરે જે ખાવું હોય ને એ હું આજ ખવડાવી દઉં. હાલો બોલ. તો છે ને અરે જે ખાવું હોય ને એ ખાઈ લેજો બસો. હા હા બાપા, પેટ ભરીને ખાઈ લેવાનું છે હવે તો રોજ. ઓ ભાઈ, એવો ભાઈ છો? એટલે આ કા સરપંચ? સરપંચ કેતો નહીં હો હવે. એ લે, સરપંચ ને સરપંચ જ કેવાનું ને. અને આ હું કાંઈ ગ્રાન્ટ પાસ થઈ લાગે? એ પત્રી હવે તો ખીસવાડવાનું બંધ કર. હા અને આ અમારી કમાઈના પૈસા છે પાછા. હવે ભાઈ અમને ખબર જ હોય કે આ ગ્રાન્ટ પાસ થઈ છે, અમારી શેરીમાં સ્ટીટલા હેરી કરાવો પેલા. એ સરપંચ નહીં કેતો, અને હું કઈ છે ને કેટલી સારા કરવા વાળો નથી. એ ભાઈ સરપંચ તમને તો મસ્તી નો કરે, તમે યાર સરપંચ રામ મોભી આમ. આ બાપા એમ નહીં માને એક એ, તું તને કેટલી વાર કીધું કે હું હવે સરપંચ નથી એમ. પેલા સરપંચ જ છો તમે, ગામના સરપંચ કહેવાય. અને આ પૈસા પૈસા એ જલસા હો બાકી સરપંચ ના બન્યા ત્યાં તો બધું કરપ્શન ને બધું ખાવા માંડ્યા. હાલો હાલો બાપા એની વાતો નથી કરવી. તું છે ને મોઢો સંભાળીને વાત કરજે હવે. હા કોક નો તોડ કરો લાગે, કોક નો ઉપર લાગે, લાય ભાઈ રોડ કરી દઈશ, લાય ભાઈ આ કરી દઈશ, લાય મંજૂર કરી દઈશ. કેટલા ઉપાડ્યા? રે સાની મન્નુ ના બેન ને હવે જો જો હાચું કીધું ગમતું નથી કોઈને. આ જમાનામાં હાચું કોઈને કહેવાતું નથી. અરે પણ હું સરપંચ નથી એમ કહું છું. પછી એ ઘરે બેઠા છે. એલા ભાઈ સરપંચ જ છો તમે, આ બધા ડટ્ટા બધું હો. ઈ બાપા એમ નહીં માને ને છે ને. હા જો હાચું કોઈને હવે છે ને એ રાજા આ તો ગજુડા ને વાગી ગયું. કોણે સંપલો માર્યું? ઓય બાપા પૂછું સંપલું કોણે માર્યું? મેં નહીં કીધું ભાઈ, આ ભૂકરભાઈ માર્યું. એ ભૂલથી અડી ગયું ભાઈ. અરે હું ભૂલથી અડી ગયો, મારી આંખ ફોડી નાખી. ઓ બાપા એ કીધું ભાઈ આયા તે સબટા કર્યું. માર એ રાજા એક કામ કર, હા તું છે ને આ ગજુને ઘરે લેતો જા. અરે મારા બાપાને કહી દો, સંપલો મારી આંખ ફોડી નાખી. સારું થઈ જશે. આપણે દવાખાને લઈ જઈએ. આ ભૂકરભાઈ તે કેમ? હાલો હું કેવા જાઉં. આમ જો કાઈ કહેતો નહીં કોઈને કાઈ. હું લેવા કે મેં સપલું ખા કર્યો એમ. ના રે ના ભાઈ, હમણાં એના બાપા ને કી આવું. અરે 500 રૂપિયા આપું છું. ના રે 500 માં મારે કઈ નો થાય હો. અરે 500 માં નો થાય તો કી આવું ભાઈ. એ ઉપર અરે 1000 રૂપિયા બસ. આમ જો કહેતો નહીં કે ઓખડ બાપા ઈ સપલાનો ઘા કર્યો ને ગજુ નાખ ફૂટી ગઈ એમ. હા હવે કાઈ નહીં કહું. હા જા હાલો. અરે તું આમ જા ને હવે. હે સરપંચ ગાડી લઈને આવે? ના સરપંચ ન હોય, કોક બીજું હશે સરપંચ જેવું દેખાતો હોય. સરપંચ તો જેલમાં છે, એને ઉભા રાખવા દેતો. ઉભા રે. એ પથુભાઈ બોલો શું કામ છે? એ પથુભાઈ મને કોઈ ન જોઈએ, હું ટગર જોયા રાખો. સરપંચ સરપંચ છો હું હે કરો, મને બળ કેમ બી ગયા? એ સરપંચ એટલે પણ તમે અહીંયા હું આટા મારો છો? તમે તો જેલમાં નથી ગયા. એ પથુભાઈ હું સરપંચ છું, હું થોડો જેલમાં જાઉં. તમે કેવી વાત કરો હવે? એ સરપંચ ફાકા હું મારો છો? મારા ઘરેથી તો પોલીસ ઉપાડીને તમને લઈ ગયા તા. હવે એ પથુભાઈ લઈ ગયા પણ પાછા મેકી દીધો. મેં ખૂન કર્યું કે નહીં, ઈ ખૂન છે ને ભૂખડે માથે લઈ લીધું, એટલે ભૂખડ જેલમાં ગયો. હું એમને રખડું છું. લ્યો નો હોય સરપંચ, હવે
એ નો હું હોય મારું ખૂન છે કે નહીં ભૂખડે માથે લઈ લીધું ને રોકડા પૈસે આપ્યા એને હા એમ બોલો ને, બાકી ભૂખડ કઈ છે ને મફતમાં કાંઈ કામ કરાવ્યો છે ને, એને કેટલા પૈસા લીધા? 1 લાખ રૂપિયાનો શેન આપ્યો એને લ્યો. લાખ રૂપિયાનો શેન આપ્યો એને? તો તારે માન્યો ને કે કઈ ઓછા લાકડે ઈ બળે તમને ખબર તો છે. હવે સરપંચ હાલો ભૂખડ માની ગયો કે એની જગ્યાએ તમારી જગ્યાએ ઈ આવી ગયો, બરોબર છે, હા પણ પોલીસ વાળો કેમ માન્યો? ઈ થોડો માને હવે. હવે ભૂખડ માની ગયો તો પછી પોલીસ વાળાને મનાવવામાં હું 50,000 એને રોકડા દીધા એટલે 1.5 લાખનો ખર્ચ થઈ ગયો. તારે હું બહાર રખડું છું આમને. ઓ સરપંચ 1.5 લાખનો તમારો તોડ થઈ ગયો? હા 50 રોકડા અને લાખનો શેન. વાહ ભાઈ વાહ, પણ તમે જબરો ખર્ચો કર્યો. બાકી આમ જો જેલમાં જાત ને તો મારા આબરૂના કાંકરા થાત. પૈસા તો આજ છે ને કાલ નહીં, બરોબર કે નહીં? હાલો તારે હું જાઉં, બરોબર ને? મારા ઘરે થોડુંક કામ છે. હા જાઓ જાઓ જાઓ. હા નવીડા પડે તો આવજો પાછા. આવીશ સરપંચ. મારો હારો ભૂખડ્યો બે બાજુથી તોડ કરી ગયો. વાહ ભાઈ વાહ, જબરો છે બાકી બાપ દીકરા બે. મારા બાપા ક્યાં? એ હું છું ગજુડા, એ રાજા હું છું. કાંઈ નહીં, રસ્તામાં પડી ગયા ભાઈ. બાપા આંખ ફોડી નથી આંખ. હે અરે ફૂટી નથી, હવે જરીક વાગી છે ખાલી. હવે એ ડોબા રેખા આ ઘા રેખા લોકે લાગેલું છે તો પાછો ખોટું બોલે છે, પડી ગયો એમ કે તો બીજા નો સોલાઈ જાય. સાચું કહે હું છું. એ હા તને દવાખાને લઈ જાવી તમ તારે. એ વાલકા આને દવાખાને લઈ જા તમ તારે. એ પણ દવાખાને નહીં, આજ ફોડી નાખી. હું કર્યું તમે બાપ દીકરા બે? એ અમે કાઈ નહીં ભટકાણો. બાપા હું ભટકાણો નથી હો, કોઈ આરે ક્યાંય પડ્યો નથી ને ભટકાણો નથી. આ તો હું છું કે પત્રી મારા બાપર વાત કરતો. હું છું આ બધી. એટલે હું તો ખબર કાઢવા આવ્યો. હું છું એ જ પૂછું તમને. એ બાપા આ બધા હારો હારે જ હતા. હું છું કે તો ખરી પણ વાગ્યું કે હું માર્યું તને? એ હું હાલીને આવતો તો તે સીધું સંપલું આવ્યું આંખમાં, ત્યાં આંખ ફોડી નાખી. કોઈ સપલું માર્યું તું? આને હે કેમ એ વાલકા ડોબા રેખા આને આજ ફોડી નાખી, દવાખાને જવાનું છે. હાલ કાઢ ખર્ચો કાઢ. એ હશે ને કેટલો ખર્ચો 2000 નો થાય. આ 2000 માં આંખ આવે બાપા, આંખ ફોડી નાખી મારી. એ 2000 રૂપિયા છે સાની મનીનો છે ને 5000 લાવ. એ વાલકા 5000 નહીં, હું તને 10,000 લઈ દઈ દઉં છું. ઓલે હા, તો આપણે 10,000 તું છે ને દવાખાને લઈ જા જલ્દી. અરે હા ગજુડા 10,000 આવી ગયા છે, હવે આપણે દવાખાને વયા જઈએ. અત્યારે હવે વાંધો નહીં બાપા. હે? આંખ ફોડી નાખી. એ લાભો લ્યો મારો. એ આમાં મારી મસ્કરી કરે છે, જો તો લઈ જા. એ ભાઈ ભૂખડ કાકા તમે આખા ગામ નો તોડ કરો તો મેં આજ તમારો કરી નાખ્યો. ફીટું જ. એ ડોબા રેખા લાફો મારમાં તો એ પોલીસ કેસ કરો, ફરી પોલીસને બોલાવાય. આ તારે આને છે ને સીધો ઉપાડ દો બાપ દીકરાને બે. એ વાલજી કાકા રેવા દી. ના રે હુલામ આને લાફો મારો, મને લાફો મારો. હમણાં પોલીસને ફોન કરું. કરી દે તમ તારે એને સીધો હવાલે કરવાનો ચાલે હોય. એ વાલકા તું મારા ભાઈ નહીં. હવે આપણે સમજી જા ને, એટલે હું તને છે ને પાછા હું 10,000 આપું તમ તારે. હાલે, બસ આપણે બેનું સમાધાન એમ. કરું પોલીસને ફોન કરું. એ ભાઈ તું તારા ઘરે જા ને. એ હવે નથી કરવાનું. લાવો અડધા લાવો આમાંથી. હું વળતા સાની મનીનો જા હવે ઘરે. હવે રાજી હવે રાજી થઈ જઈએ. બાપા નીકળો. એ કેટલા બધા પૈસા 20,000 રૂપિયા આપ્યા એની. એ બાપા આમ જો ઘડીક વાર માં આપી દીધા. હાલો બધું પતાઈ ગયો એમ કરીને. વાહ ભાઈ એમને એટલા બધા પૈસા પગાર છેડ્યો કે એ કઈ ખબર જ પડતી. આ સરપંચને કાંઈક વાત કરવી જોઈશે. હા બાપા કેવું તો પડશે જ ને. આમ જો તો ખરી ઘડીક વાર માં પૈસાનો ઘા કરવા મળ્યા. હવે એક કામ કરો, હે તું લેમાં સાની મીનો. એલા મારો ભાગ ન પડે આમાં. હા તારો ભાગ પડે, ખરી કેમ હોય તું? હાલ કુદરા સરપંચ સાગે જાઉં ચાલતો. હાલો લે આવો વાલજીભાઈ. આવું જ પડે ને સરપંચ, તમારી જેટલું કામ પડ્યું એટલે આવ્યા એમ. મારું વળી તમારું શું કામ પડ્યું? કામ પડે જ નહીં ને. આ ભૂખડીઓ એટલો બધો ફગાય છે, પૈસા કાઢે ક્યાંથી એ ખબર નથી પડતી. કોણ? ભૂખડ ક્યાં છે? ભૂખડ તો અહીંયા રહ્યો. હમણાં મારા ઘરે આવ્યો તો ગજુડાને એક સપલું માર્યું, 10,000 રૂપિયા આપ્યા મને, અને પછી પાછા 2 લાફા મારી લીધા, એના 10,000 આપ્યા. એટલા બધા પૈસા કાઢે ક્યાંથી? એલા ભાઈ વાલજીભાઈ ભૂખડ હોય જ નહીં, ભૂખડ જેલમાં છે. યા, હવે રાજ્યોને બે દાંત કાઢતા કાઢતા ઘરે આવ્યા તોયથી જેલમાં કેવી રીતે? કેવી રીતના હું મેં ખૂન કર્યું કે નહીં, એ ભૂખડે માથે લીધું એટલે એ જેલમાં છે, એ હોય જ નહીં. તમને ક્યાંક સપનું બપનું ના આવ્યું ને? એ સરપંચ સપનું હું બધાને આવે. પત્રીને સપનું આવે, મને આવે, મારા બાપા નહીં આવે. એલા ભાઈ જેલમાં છે ને તમે ભાળેલો છે ને ક્યાં છે ઈ? હા અત્યારે ક્યાં છે ઈ? અત્યારે એને ઘરે ગયો. હાલો હું ભાળું ને તો મારું, નકર મને તેમ જ છે કે એ જેલમાં જ છે, એ નાથી છૂટો થાય એમ જ નથી. એ સરપંચ
જેલમાં કાંઈ નથી, સીધો એને ઘરે જો. હાલો, તમે ન માનતા હોય ને તો હાલો અમારી હારી, અમે તમને બતાડી. હાલો હાલો તો હાલો. હાલો. એ બાપા પણ આવી રીતે પૈસા હું કામ જેવીને ઉડાડો છો? કોક 5 કે ત્યાં તમે 10 આપો છો. હવે પણ પૈસા ક્યાં આપણા છે ભલે ને. અરે આપડા નથી, પછી એના ઈ વારા આવશે, આપણે પૈસા માંગવા જવું પડશે ક્યાંક. હવે જો ઓલા ફોન કરી દીધો હવે વાલકાઈ કે ગજુ નાક ફોડી નાખીએ અને ઉલટા આપણે થપાટ મારી. હા હે મારી કે ન મારી? હવે ફોન કરી દીધો ભાઈ તો પછી મારે હાસું જેલમાં જવું પડે કે નહીં? ઈ વાત હશે, ઈ કરતા ઘોડા એને આપી દીધા. હા એમ રખાય. હે, સરપંચ હું આવ્યા પાછા. આવો આવો બે હવે હો સરપંચ. હા સરપંચ, તમે કહેતા હતા ને કે ભૂખડીઓ જેલમાં છે, આ કોણ છે જોઈ લો તો. એ ભૂખડ, તું તો જેલમાં હતો તો છૂટો કેમ ગયો? કોણ જેલમાં તું? એ તને તો સાહેબ લઈ ગયા તો છૂટો કેમ ગયો? અરે જેલમાં હું ગયો જ નથી. એ તમે પણ તો- છૂટા થયા એમ હું છૂટો થઈ ગયો. એ ભૂખડ, હું તો પૈસા આપીને છૂટો થયો હો. આ તમે પૈસા આપીને છૂટા થયા ને, પણ હું તમારો સેન આપીને છૂટો થયો કા ભાઈ?